अरे तारा नाम पातक सूटी है, नाम ना से रोग। આજે સરસ એવું નાનું એવું સંતવાણીનું આયોજન રાખ્યું. જીવ મને આજે 5 મહિના દેહ વિલય થઈ હોય ને આજે 5 મહિના પૂરા થયા. એમ અમારા માતુશ્રી શ્રી જાનામાને આજે 11 વર્ષ પૂરા થયા. એમની પણ આજની તિથિ છે. 11 અને મંગળવારે બે સોડ્યો તો એમ આજ 11 ને મંગળવાર નો દિન આજનો આવ્યો છે. તો આવા જે સંતો કાંઈક કમાણી કરીને જાય છે એની પાછળ ગુણગાન ગવાય છે. બાકી તો જગતની અંદર આવે એને દરેકને જવાનું જ છે. 2-5 થી 12 દી સુધી યાદી હોય છે, પછી કાયમના માટે એની જૂનું થાય એમ ભૂલાઈ જાય. તો સંતોને જેને હજારો વર્ષ થયા, કોઈને 5000 વર્ષ થયા, કોઈને 10,000 વર્ષ થયા, જ્યારે જ્યારે એના નામ લેવાય છે તે આપણને એમ લાગે કે આપણી સમક્ષ આપણે હામાં બેઠા છે. તો આવા સંતોને ધન્યવાદ છે અને એના ગુણ ગાય અને આપણે કેવળ રાજી થવાનું છે. સગલું કુટુંબ પરિવારું એ વારું વારું રવિ કે ये सोचूं रे गुरु हे परवानी રવિ સાહેબ કણસા ગામના, જેને પોતાની નોકરી હતી. જેસર જાડેજાની ડાબેલ ઝૂકે આવો માણસ. પણ જેથી એને ભાણ સાહેબનો ભેટો થયો, આજે સંતોની હરોળમાં એના નામ બોલે છે. એ ગામની અંદર રક્ષણ માટે ગયેલા અને એ ગામમાં ભાણ સાહેબના ભજન હતા, સંતવાણી હતી. પોતાના પટાવાળાને કીધું કે આજ આપણે અહીંયા રાતવાસો રહેવો જોઈશે, કોઈ વાડીમાં જઈને બકાલું લઈ આવો અને આ નિશાળે રસોઈ બનાવો, આપણે અહીંયા પડાવ નાખવાનો છે. પોતાના પટાવાળા ગામની બહાર વાડી છે ને જાય છે અને ખેડૂત પાસે બકાલું માંગે છે. એટલે ખેડૂતના ભાઈ તો નતા બકાલું લઈને વેચવા વયા ગયા હતા. બેન હતા એને કીધું બકાલું લઈ અને વેચવા વયા ગયા છે. આ તો બકાલું સાહેબ છે નહીં. એટલે પટ્ટાવાળાએ એમ કીધું, આ રવિ ફોજદાર માટે બકાલું લઈ જવું છે, તમે ના પાડો પણ કે છે નહીં, હું કરી. પટાવાળા પાછા બે ગયા, પણ બેનને ડર બેસી ગયો કે રવિ ફોજદાર માટે બકાલાનું લઈ જવાનું હતું ને બકાલું છે નહીં. રવિ ફોજદાર આવશે તો અમને મારશે. એ ડરમાં એ બેનને 6 માસનું બાળક પેટની અંદર વેહી ગયું.
ઈ જ ગામમાં ભાણ સાહેબના ભજન રવિ ફોજદારને વાળું પાણી કરીને હુવાની તૈયારી કરે છે અને આ એ ભજનની શરૂઆત થાય છે. એટલે રવિ ફોજદાર કહે છે કોણ આ ગામની અંદર ભગતની પૂછડી છે, પટાવાળાને કે જાઓ એના ભજન બંધ કરાવી દો. બે પટાવાળા જાય છે જ્યાં ભાણ સાહેબ ને એમની ફોજ ભજન બોલે છે. ન્યાજન કહે છે બાપા ભજન બંધ કરી દો. કેમ ભાઈ? કે અમારા સાહેબને ઊંઘ નથી આવતી. ત્યારે કે ભજનમાં ઊંઘ નથી આવતી? ત્યારે કે નહીં. સારું ભાઈ, અમે થોડા ધીમા ધીમા બોલશું. બે પટાવાળા તો પાછા નિશાળે વૈયા ગયા અને ભાણ સાહેબે પોતાના જે ફોજ હતી એને આદેશ કર્યો કે હવે મારી હારે તમે ભજન ગાવા લાગો. બધાએ ભજન ગાવા લાગ્યા. અવાજ ગામની બારો નીકળી ગયો. ત્યારે એ પટ્ટાવાળાને રવિ ફોજદાર કહે છે તમે ના પાડવા ગયા હતા કે વધારે ગાવાનું કહેવા ગયા હતા? ત્યારે કે બાપુ અમે તો ના પાડવા ગયા હતા પણ બાપુ થોડાક માથા ભરેલા છે. ત્યારે કે જાઓ 4 જણા અને એ બાવાને કયો ભજન બંધ કરી દઈએ. 4 પોલીસ વાળા જાય છે અને કહે છે બાપા અમારા સાહેબને ઊંઘ નથી આવતી, તમે ભજન બંધ કરી દો. એટલે ભાણ સાહેબે એ પટાવાળાને એમ કીધું ભાઈ તમે તો સિદ્ધિના સાકર છો, હું તમને કાંઈ નથી કહેતો પણ તમારા સાહેબને કહી દેજો કે ભજન બંધ નહીં થાય. તારો બાપ ભજન બોલે છે એટલો સંદેશો કહેજો. પટાવાળાને એમ થઈ ગયું કે આવું કેમ કેવું એવું. છતાં એક માણસ મરણીયો થઈ ગયો અને ન્યાજન કીધું કે બાપુ માથા ભારે વધારે છે, ભજન બંધ નહીં કરવાની ના પાડે છે અને એમ કહે છે કે તારો બાપ ભજન બોલે છે. આ જ્યાં શબ્દ બોલ્યા ત્યાં રવિ ફોજદારને રોમ રોમ થઈ ગઈ. પોતાનો પોશાક પહેરે છે, કડમાં રેવરવલ લઈ અને જે ઘરે ભજન ગવાય છે ત્યાં જાય છે. ત્યાં જઈ અને કમાન્ડને પાટું મારે છે. ત્યારે ભાણ સાહેબ એટલું બોલે છે કે એટલે જ રહેજે બાળ હત્યાગારા, તું આ દીવો જોવા લાયક નથી, તે એક બાળકને હત્યા કરી છે. રવિ ફોજદાર ને વિચાર કરે છે હે બાપુ મેં બાળકની હત્યા નથી કરી, તમે મને બાળ હત્યા કરો ક્યાં કહેશો? ત્યારે એને કીધું કે તારા કહેવાથી તારા પટાવાળા બકાલું લેવા ગયા અને બકાલું ન મળવાથી એ બાઈને આઘાત લાગી ગઈ અને એના પેટની અંદર 6 માસનું બાળક વીમી ગયું. રવિ ફોજદાર પટાવાળાને એ વાડીએ મોકલે છે કે હકીકત શું છે અને વાડીએ જઈને જાણે છે કે ખરેખર બેનને દવાખાને લઈ ગયા હતા અને હાસી વસ્તુ બની. રવિ ફોજદાર આવીને બંદૂકનો ઘા કરી દે છે કે બાપુ તમે તો મન કળિયા છો, તમે મારા મનના કળી ગયા. હવે મારે આ ફોજદારની નોકરી નથી કરવી, મને આ તમે વાત આપો. ત્યારે રવિ સાહેબને ત્યાં ભાણ સાહેબ વાત આપે છે પણ એટલું કહે છે કે આમાં તો ઘરનો ત્યાગ કરવો પડશે, મા બાપનો ત્યાગ કરવો પડશે, બાયુ છોકરાનો ત્યાગ કરવો પડશે, એવી પણ વેળા આવશે. ત્યારે કે ઈ તો બાપુ મારે ઘરે પહોંચવું પડશે, મારે વગર પાણી પીતા નથી, હું યા બોલે જમતા નથી, આવા તો બધા મને સહાય છે. ત્યારે કે ઈ તો ભાઈ તું લાવીને કાંઈક દેતો હશે ને એટલે સહાયતા છે, પણ ઈ તારા મા બાપનો પ્રેમ, તારા ભાઈઓનો પ્રેમ અને તારી પત્નીનો પ્રેમ તારે જોવો હોય તો હું તને એક યુક્તિ બતાવું છું. ઘરે જઈ અને મને પેટમાં દુખાવો થયો એમ કરીને સૂઈ જા અને કાંઈ બોલતો ચાલતો નહીં અને પછી તને કેવા સાહે છે હું જોઉં છું. રવિ ફોજદાર ઘરે જાય છે
મને દુખાવો ઉપડી ગયો એમ કરીને મયત જેવું મયત થઈ ગયું. બધાએ ને બોલાવવા મળ્યા, વૈયદને બોલાવ્યા, ડાકવાળાને બોલાવ્યા, કોઈને કાંઈ દસ સૂઝતી નથી. એ દિશામાં ભાણ સાહેબ આવે તો શું થયું કે રવિ સાહેબને કાંઈક થઈ ગયું. આ અમારા ઘરમાં હલાણી એક જ છે ને એને કાંઈક થઈ ગયું. બાપુ તમે કાંઈ જાણતા હો તો કાંઈક રાહ બતાવો. બાપુ તો રવિ સાહેબ પાસે જઈ માથે હાથ દઈ અને કહે છે કે ભાઈ એક પિયાલો લાવો, સિંદૂર નાખો, દૂધ નાખો. આવું નાખીને એ કટોરો રવિ ફોજદારના માથેથી ઉતારી અને કીધું ભાઈ હવે આ જે પિયાલો પી જાય એ માણસ રામ શરણ પામે ને હમણાં રવિ ઊભો થઈ જાય. એટલે વાણ સાહેબ પોતાની માં જે બહુ રોતા હતા એની પાસે આ કટોરો લઈ ગયા કે એ માડી તમે તો આવું પાક્યું પાન છો, આ કટોરો પી જાઓ એટલે તમારો રવિ હમણાં બેઠો થઈ જાય. ત્યારે માએ એમ કીધું કે ભાઈ બાપુ હવે જે બનવાનું હતું એ બની ગયું. હું કટોરો જો પી જાય તો આ ડોહાની કોણ સેવા કરશે? બાકી જે થયું એ થવા જેવું. પછી બાપાને આપે છે તો બાપા પણ કટોરો પીતા નથી. પોતાની મામાની ને હાજરી હતી, મામાને કટોરો આપે છે, મામા પણ પીતા નથી. પોતાના ભાઈને આપે છે, ભાઈ પીતા નથી. ત્યારે છેલ્લે ભાણ સાહેબ આ કટોરો પોતાની પત્ની પાસે લઈ જાય છે. હે બેન, પતિની પાછળ સતી થાવો એ સતીનો ધર્મ. આ કટોરો પી જાય એટલે તમારો રવિ બેઠો થાય અને તમે રામ શરણ પામો. પોતાના અર્ધાંગનાએ કીધું કે મારે તો હજી પરિજા નાની નાની છે બાપુ, પુરુષથી પરિજા મોટી નહીં થાય. બાકી જે થયું એ હરીને ગમ્યું છે. આ બધી વાત કાનો કાન રવિ ફોજદાર સાંભળે. ખરેખર આખા વિશ્વની ફેરી આવડી આવશે, પણ કાંઈક રળે નાખી છે, કંઈક કાંદી નાખી છે, કંઈક હારા લાગી છે એટલે બધા હારા હારા કહે છે. હમણાં દારૂ પીવા મળીએ, જુગાર રમવા મળીએ તો તરત એમ મા બાપ એકનો એક હોય તો ક્યાંક આ તો મરી જાય તો સારું. એટલે સારાના સૌ સંગાતી. આ બધું કાનો કાન રવિ ફોજદાર સાંભળે છે. ત્યારે ભાણ સાહેબ એમ કીધું કે હું પી જાઉં. અરે બાબુ તો તમારી જેવો ભગવાન નહીં. હું તો પી જાય પણ મને મારા ગુરુના આદેશથી કાંઈ થાય નહીં. એ તો દૂધનો કટોરો હતો. ભાણ સાહેબ પી ગયા. રવિ સાહેબને ઠેબુ માર્યું કે હાલ ભાઈ ઊભો થઈ ગયા. રવિ સાહેબ ઊભા થયા તા તો મા બધ ભરી ગયા, ભાઈ બધ ભરી ગયો, બાપા બધ ભરી ગયા. તઈ રવિ સાહેબ કે નહીં, હવે બધા આગાડે. આ સગલું કુટુંબ પરિવારો એ વારું વારું રવિ કે એ સોતું રે ગુરુ ને એ પરવારે પ્રથમ દે તો માને
હે માતા ને મારી પ્રથમ ને તો મારે અરે માતા ને મારી એ પિતા ને લેલો એ પરવારી પિતા ને લેલો પરવારી પછી મને એ દુનિયા ભાગી બધી ખારી એ રવિ કે ને તો એ સ્વતુરે ગુરુજી એ મનવારી આ તડકલે ઘરે બાલું એ રવિ કે ને તો ये सोचूरे गुरु ने ये परवार प्रथम मैं तो मारी माता ने मारी અને પિતાને મેલો પરવારી આ પછી મને દુનિયા લાગી ખારી રવિ કે પરવાર્યું સોજાયું એ ગુરુ મેં તો હવે તમને મોપી દીધું ત્યારે બીજા પદમાં હું કહે મામારે મારા મે તો ये मयपति राणा ये पीने रे काली ना खाए ना घाना ये रवि के पीने रे काली ना પછી મારે મટી ગયા ये रवि के ने तो ये सोचूरे गुरु है ये परवारी सगळू कुटुंब परवारू ये वारू रवि के ये सोचूरे गुरु ने ये परवार मामा रे मारा मैं तो मयपति राणा पीले मेरे काढ़ी नाख्या घाणा પછી મારે મટી ગયા તાણા ને વાણા રવિ કે સોજાયું ફરજાયું હે ગુરુ ને તમ સાથે બીજા પદમાં હું કહે છે ભાઈઓ રે મારા એ ભરત દેવા ભાઈઓ રે મારા મેં તો ये भरत जेवाने
ખોજીને કાઢી નાખી એની જોર એ નથી કે તો ખોજીને કાઢી નાખી પછી બેઠો સમંદર જઈ આ પછી બેઠો સમંદર જઈ એ રોઈ રોઈ રે મારું આ મનને કેવાયું એ સોચું રે ગુરુ મેં એ પરવાની છેલ્લા પદમાં એમ કહે છે કોઈની આશા ગુરુ સિવાયની જો રાખી તો મેળ પડે ઉત્તમ કબીલાના એ કરી નાખ્યા ગટકાને મેં તો ઉત્તમ કબીલાના કરી નાખ્યા ગટકાને એ ત્યારે લાગ્યા એ રવિને રંગના આવા સટકા અરે લાગી ગયા છે હવે અરે લાગ્યા રવિને એ રંગના સટકા એ તારે ભાન ગુરુ એ ઓળખાણા રે અરે તારે ભાન ગુરુજી એ ઓળખાણા એ આજે હું માં ઓળખાણા એ તારે ભાન ગુરુ ઓળખાણા એ આજે હુમા ઓળખાણા આજે હુમા ઓળખાણા આજે હુમા ઓળખાણા સદગુરુ સાહેબ